ધૂમ્રપાન કરતા યુવકોને રોકતા મહિલા સિક્યુરિટી ઉપર હુમલો કરનાર 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી। મહિલા સિક્યુરિટીનો કોલ આવ્યો હતો કે અજાણ્યા લોકો દ્વારા મને હેરાનગતિ કરવામાં આવે છે, જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી બેનનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે પ્રતાપનગર કોમ્પ્લેક્સમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું, જ્યાં એક સલૂનમાં અજાણ્યા યુવકો આવ્યા અને સલૂનમાંથી બહાર આવી લિફ્ટ પાસે સિગરેટ પીતા હતા ને મેં યુવકોને ના પાડી બહાર જઈને પીવો તો એ યુવકોએ મને તું માલિક છે તેમ કહી મહિલા સિક્યુરિટી ગાર્ડને અપશબ્દો બોલ્યા હતા અને મારપીટ કરી મને બહુ જ ખરાબ અપશબ્દો બોલ્યા, ધાકધમકી આપી મારી સાથે ગેરવર્તન કરેલ છે। મેં તેમને સિગરેટ પીતા અટકાવવાનું કહ્યું હતું, પણ યુવકોએ મને ખુલ્લી ધમકી કે શર્ટ કાઢી નાખું એ રીતે મને હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને મકરપુરા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી અને હુમલા કરનાર મકરપુરા પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।